jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદનું ભવ્ય અધિવેશન યોજાયું હતું, જેમાં દીપ પ્રગટ્ય સંત શ્રી માર્ગીય ઇસ્મિત સ્વામી તેમજ મહેમાનોના વરદ હસ્તે કરાયું હતું. તેમજ આ સંગઠનના સાથી જીતુભાઈ સુખડિયાના દુઃખદ અવસાન માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રગીતના ગાન બાદ સ્વાગત પ્રવચન શ્રી પ્રદીપસિંહ સરવૈયાએ કર્યું હતું, જેમાં રાજ્યભરના પત્રકારો ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ સંગઠનની એકતા, સક્રિયતા અને પત્રકારોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ પોતાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આવનારા વર્ષ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓના પત્રકારો માટે વ્યાપક વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય પત્રકારોના સુરક્ષા અને વિશ્વાસ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ સાબિત થશે. અધિવેશન દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિધાનસભામાં પત્રકારોના હિતમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈ સંસ્થાએ તેમની દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના પ્રયત્નોને વખાણ્યા હતા. મહિલા વિંગ અધ્યક્ષ સમીમબેન પટેલ દ્વારા પણ મહિલા પત્રકારોને સ્વતંત્ર અને સ્વાભિમાની બનવા, લોક પ્રશ્નો સાથે નારી ઉત્થાનના કામે લાગવા તેમજ સિંહન બનવા સંગઠનમાં જોડાઈ પરિવારની ચિંતા સાથે સમાજની ચિંતા કરવા હાકલ કરી હતી. સૌને મોટી સંખ્યામાં વીમાનો લાભ લેવા તેમજ સંગઠનમાં જોડાયેલ હાકલ કરી હતી. કાર્યક્રમમાં પત્રકારોની એકતા, અધિકારો અને ભવિષ્યમાં વિકાસ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી, જેના કારણે સંસ્થાની દિશા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉક્ટર મનીષ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ તેમજ પ્રદેશ, ઝોન, જિલ્લા અને મહિલા વિંગના હોદ્દેદારોની હાજરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે આપણે એવા તો કેવા બીજી છીએ કે આપણા પરિવારની ચિંતા ખુદને નથી. લોકોની પાછળ દોડવાનું ઓછું કરીને પરિવારના ભલા માટે 10 લાખ અકસ્માત વીમાનો લાભ લેવા, સાધનિક કાગળો વહેલી તકે રજૂ કરવા અને મોટી સંખ્યામાં લાભ લેવા હાકલ કરી હતી. પ્રદેશ અધ્યક્ષના પ્રવચનમાં જાણીએ પત્રકારની દુનિયાનું દુખિયારું સત્ય સૌના માટે સીમાચિહ્ન બન્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ દ્વારકાથી મનોજભાઈ સોની, ઉપાધ્યક્ષ ધર્મેશભાઈ વસંત, ઉપાધ્યક્ષ તેમજ મહામંત્રીઓની પણ હાજરી હતી. અન્ય જિલ્લાના પ્રમુખોનું પણ ટીમ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી માર્ગીય ઇસ્મિત સ્વામીએ પણ આ પત્રકારોના પરિવારની ચિંતાની સરાહના કરી વ્યક્તિગત સ્વાર્થ, અહમના ટકરાવમાંથી બહાર નીકળી આવી સંસ્થાના સદસ્ય બનવા સૌને ટકોર કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નીતિન ગેલાનીના માર્ગદર્શન અને વડોદરા પ્રમુખ, શહેર ઇન્ચાર્જ પ્રમુખ તેમજ મહિલા વિંગ પ્રમુખોની સાથે આખી અધિવેશન ટીમ કામ કરતી હતી. જે હોદ્દેદારોને નિષ્ક્રિયતા તેના સ્થાને 4 નવી નિમણૂકો પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં મહિલા વિંગના નવા જિલ્લા પ્રમુખની જવાબદારી સેજલબેન ઉપાધ્યાયને સોંપવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત. If you like this video, then like, share and subscribe to Mirror Now.